જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજે મિત્રો અમે નીકળી જઈએ છીએ ખાટુ શ્યામ જવા માટે. તો અને અમે પહોંચી ગયા છે સમી બસ સ્ટેન્ડ. દેખ શકો અમારી ટીમ તૈયાર થઈ જશે. એ હાય કરો, જય ખાટુ શ્યામ, જય ખાટુ શ્યામ. તો ઘણા બધા પ્લાન બનાવ્યા, લગભગ 20-25 પ્લાન બનાવ્યા છે, પણ આ પહેલી વાર પ્લાન અમારો સક્સેસ જાય રહ્યો છે. મહેસાણા જવા માટે બસ મળી ગઈ છે સમીથી. તમે મહેસાણા પછી ટ્રેન છે. બંકા રેડી ઉભા છે, જોઈ લો. બે જાય બસમાં. તો અમે બે ગયા છે બસમાં મહેસાણા જવા માટે. અને ત્રણ સીટો બે ગયા. પાછળ બે બંકા પાછળ બેઠા છે. બંકા શું કરવા જવાનું છે? એન્જોય ખાટુ શ્યામ જવાનું છે, જ્યાં અમારે કૃષ્ણ ભગવાને અમારા જીવનમાં દુઃખો લખ્યા હતા ને, એ અમે હવે ખાટુ શ્યામ જશું અને ત્યાં ભગવાનને રિક્વેસ્ટ કરશું, ભગવાન હવે તરી વરસ તો કાઢી નાખીએ દુઃખમાં, તો આગળના તરીજી વધ્યા એ સુખમુખ કરો, એટલે અહીંયા માથું ટેકવા જવાનું છે. જય શ્રી રામ. આ બધા દુઃખી છે, જુઓ શું બેઠા દુઃખી લાગે છે તમને બધા. એટલે અચાનક આયોજન કરી નાખ્યું. હવે જશું રેલવે સ્ટેશન, ત્યાંથી પછી નીકળશું અમે હવે ટ્રેનમાં. અને આ છે અમારી મહેસાણા રાધનપુર ચોકડી. ઇન્જેક્શન જોઈને ખાવા પડી જાય રાધનપુર ચોકડી. એક જ દાડાનું છે. આ પણ બીજો બ્લોગર છે, નવા બ્લોગર છે, જુઓ. એક રિક્ષામાં 7 જણા. ભર્યા જો કાળું જો કાળું. કાળુભાઈ એ પૈસા દે દો. આવી ગયા આપણે મહેસાણા રેલવે સ્ટેશન. અને અહીંથી હવે 11:30 ટ્રેન છે અને બસ તૈયારી છે. અમારી ટીમ તૈયાર થઈ ગઈ છે. લઈ લીધો છે દહીં ને બીજું થેપલા ઘરેથી લાવ્યા છીએ, પેક કરી લીધું છે. બીજું જુઓ હવે આપણે ભૂખ્યા થયા હે. ખાવાનું હે હે? ભૂખ લાગી છે? બે હે ખરી. ભાઈ ખાવું હોય તો ખાઓ, ભૂખ ખાઓ. તમે હેઠે રાખ્યું હોય તો શું ખાવાનું? નાસ્તો કરીને બેસી ગયા હવે બધા. અને માવા ગેંગ બેસી જઈએ. બધી સ્વેટરમાં એક નહીં માતું નાખી દેતો. અને જો પેલો બેઠો પાછળ એટલી બધી આવક નહીં નાખી દો. બેગ નકામ દુકાન જેટલો. પછી અહીંયા પૂછ કે આટલા ફૂલવાળા દુકાન લગભગ તો જતો રહ્યો છે, પણ તો કદાચ પૂછ અહીંયાથી પણ નીકળી ગયા છે. કોણ ઉપર અને પેલા બે લોકો અહીંયા છે. અને ટ્રેન આપણી ઉપડી ગઈ છે. પહોંચી ગયા આબુ રોડ અને લઈ લીધી રબડી. કેવી છે સ્વાદમાં? પાંચ 6:55 થઈ પહોંચ્યા છે. હરિપુરથી આગળ વધ્યા છે. હજુ 10:40 જયપુર પહોંચશું. અને બધા થાકી ગયા છો હવે. બધાને મોઢા જેવા થઈ ગયા છો. શું કે તારે? ખીચડી ઉતરી ગયેલી મોઢું થઈ ગયું. તો અમે 1 વાગે નીકળ્યા હતા ને 11 વાગે પહોંચ્યા છે. જોઈ લો કે 11 કલાકની સફર બાદ પહેલી વાર સફર કરી છે. એવું લાગ્યું ટ્રેનમાં? હે 11 કલાકના સફર બાદ આ બધા મોઢા તમે જુઓ.
એમ જ કહે કે નહીં હોય બીજું તન અમે તો ફૂલ બિંદાસ છીએ કારણ કે આપણે ફરેલા વાંધો નહીં ઠંડી લાગે રી બધાને હો હોવે લઈ લો કાઢો લે કાઢ જાવ છે અમને જાવ લે ભલે તો સ્વાદમાં જેવું હોય વાતમાં હારું કાંઈ નહીં ભાઈ હા એક ને કોઈને સ્વાદમાં જ કંઈ ખબર પડતી નહીં બાર ને 5 થઈ જઈ ગયા હતા ખાટું જવા માટે આવા ડબ્બા બસમાં જોઈએ છીએ કેટલા વાગે પહોંચીએ